વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના અને ઝાડો ભરાવાના બનાવો બન્યા છે, જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. નવસારી શહેરના આ જે વિસ્તાર છે, રેલવે સ્ટેશનથી લઈને એરુ ચાર રસ્તા જતો જે રસ્તો છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાનો બનાવ બન્યો છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો સવારથી જ પોતાના ગંતવ્ય સ્થળે જવા માટેની જે કંઈક સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે. ખાસ આ જે દ્રશ્યો છે, આ દ્રશ્યો છે સ્ટેશન વિસ્તારમાં દ્રશ્યો છે. રેલવે ટ્રેકની બરાબર બાજુમાં જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ કેટલા વર્ષોથી આ સમસ્યા છે અહીંયા? સમજો 20-25 વર્ષથી જ છે. આજ બરાબર. ડ્રેનેજની વ્યવસ્થા? ડ્રેનેજની વ્યવસ્થા છે જ નહીં, નામે શૂન્ય. બરાબર. દર વર્ષે આ જ પોઝિશન. બરાબર. કેટલા વર્ષોથી જુઓ છો તમે? 20-25 વર્ષથી અમે જ જોઈએ છે. અપડાઉન કરી અમને ખબર છે. અપડાઉન વાળા હેરાન થવાનું, ગાડી અહીંયા ઉતરી જાય છે. બરાબર. જવાનું ચાલતા. ગાડીઓ બંધ થઈ જાય. ચાલો. તો ખાસ કરીને ગાડીઓ બંધ થઈ જતી એ પ્રકારની સમસ્યા છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એમાં મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય વિસ્તારના જે કંઈક લોકો છે આ રસ્તેથી પસાર થતા હોય છે અને પોતાના નોકરી ધંધા અર્થે જતા હોય છે. સવારે આજે જે કંઈક ગત રોજથી જે વરસાદ વરસ્યો છે એના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે. હજુ પણ જે વરસાદ વરસી રહ્યો છે તે દરમિયાન કોઈક જે નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકા મોટી મોટી વાતો કરે છે. જે સ્થિતિ નિર્માણ થઈ છે એના માટે જવાબદાર કોણ? લોકોની સમસ્યામાં વધારો થયો છે એ ખૂબ મહત્ત્વની વાત છે. પોતાના નોકરી ધંધા અર્થે જતા લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોની ગાડીઓ પણ આમાં ડૂબી જવાથી બંધ થઈ છે. ત્યારે લોકોની સમસ્યાનો નિવેડો આવે અને જે કંઈ કપરી મોન્સૂન કામગીરી છે એના પર ધ્યાન આપવામાં આવે એવી માંગ નવસારીના શહેરીજનો કરી રહ્યા છે. નિલેશ ગામી, TV9 નવસારી.